મારો ભગવાન બોલતો હશે વેળાઈ ગયો બોલતો છું ભાઈ એ બોલું હું બનાવવા વાળી છું ભાઈ મારો ઈશ્વર બોલતો હોય છે બોલો હું મોકવા આવ્યો છું તકલીફ પડતી નહીં શું થાય પગ બંધ નથી થતું એક ટાઈમ તાવ આવી જાય છે હુકમ છે હારું સભાવાળો મારો ભગવાન કે છે ને વેળાએ જેવ કો શું કરું આહારણ ગાળો તો બોલી એટલા વર્ષે એટલા તાર દખાન વરા છે હા હે ઈ દાડાનો ચાલુ છે બોલો આના મો લગન છે અડધા કે રાખવું છે ને અડધા કે નથી રાખવું અગુ રાખવાનો પ્લાન નતો અગુ રાખવાનો પ્લાન નતો ને પછી પાછું રાખ્યું ભેળું કર્યું તે ભાઈ આ ધણીનું તે ઘર કર્યું હે બીજે ઠેકણું પડે એમ નતું આ શું છે એ દાડાની માતા તારા જોડે છે પ્રજા વેળાયું છે ભવાની બત્રીસી માતા બોલતી છું કે હીર નાખો છે જે લગન કરીને આવી છે એ દાડાનો વખો છે અને કાલનો હોરજ ઉગે અને શરીરની તકલીફ મટી જાય સુખ શાંતિ થઈ જાય તો તારા પીએમ એક માતા છે જે તે સમય લગન થઈ એ દાડાની વાતો પડી છે અને આજથી મટી જાય 3 મહિના શરીરમાં શાંતિ થઈ જાય તાવ ના આવે કશું ના થાય દુખાવ ઉખા બધા મટી જાય ઘરમાં તારે સુખ શાંતિ થાય એટલે 3 મહિના કરે મને પૂછજે તારા ઉપર માતા જે દંડ કરે જે ધર્માનું કરે જે વ્યવહાર કરે તમારે બે ધણીને વ્રત જા મનોમન માની ટેક રાખ સમજો કરા રેડી ન કરી આલું તો મારું નામ જરૂર ચિંતા છોડી મને બે અગરબત્તી ચાલુ કરીને ટેક રાખ બોલો મારો ભગવાન કે છે વળાઈ જેવું કુસુભાઈ કે બોલું બનાવવા વાળી છું ભાઈ જે ના ભીના વર્તા હોય જેવો ભાવ હોય એવું બને સભાવાળો મારો ભગવાન કે છે બસ બરોબર મોશીન ભવાની માતા બોલતી સુલે ઘણા પડેલા સલાહ છે ભુવા તો નોતી નોકરીઓ નો મળે ભાઈ મહેનત મજૂરી કરો તો મળે ભાઈ મજૂરી તો દુર્યોધને કરી હતી 3 અક્ષોની સેના હતી 30 લાખ સૈનિકો 3 અક્ષોની અને આશીર્વાદ પેલા ઉપર ઠાકર ના હતા અર્જુન ઉપર તો 3 લાખ સેના મરી ગઈ સભાવાળું પછી ભણેલા સલાહ લે એ બધું સાયન્સ થી છે સાયન્સ થી છે શરીર મેન્ટેન રાખવું જ કસરત કરવી પડે સસલું આખી જિંદગી કસરત કરે તો 15 વર્ષે મરી જાય દેશી ભાષામાં કઈ ખરગો હે જેમ કે આખી જિંદગીમાં એને કૂદવા સિવાય ધંધો જ ન હોય આખી જિંદગી કૂદે અને સસલા જેવી સ્પીડ વાળું સસલા જેવી દોડ વાળું દુનિયામાં કોઈ બીજું પ્રાણી નહીં તો 15 વર્ષ જીવે અને પેલો કાચબો મોજ થી તેમ એટલે તો 100 વર્ષ જીવે છે તો કસરત કરવાથી બોડી મેન્ટેન નથી હોય
તો સસલું 100 વર્ષ જીવવું જોઈએ ને. એટલે ભાઈ કસરતથી ખોરાકથી ઘણા કે દારૂ પીવું ફેફસા હરી જાય, ઘણા કે છે વિમલ ગુટકા ખોટ કેન્સર થાય. હું નહીં માનતો. તમારા જેવો કર્મ હશે એવું ફળ મળશે. જો ગુટકા વિમલ જાફરીથી મોણન કેન્સર થતા હોય તો પેલાના સમયમાં ગંઢિયા હોવા વાળા સુધી હુકા પીતા, ચલમ સેવા ધંધો જ ના હોય, અને 24 કલાક ફૂંકવાનું ચાલુ જ હોય તો અહીંયા શિવર જીવતા. પેલા કે મારો છોકરો વિમલ ખાતો ભુવાજી કેન્સર થયું, કીધું વેમ કાઢે કર્મના ફળ મળે છે. સ્વભાવ કર્મ કોઈ મુકતું નહીં. તમે વિમલ ખોક ગુટકા ખોક દુનિયાનું વ્યસન હોય ગમે એવું હોય પણ તમે જેવો કર્મ કરશો એવું તમને ફળ મળશે. જેમ કે કર્મે ભગવાન રામને નતા મૂક્યા અને કર્મે ભગવાન શ્રી કૃષ્ણને નતા મૂક્યા. દ્વારકાના ઠાકરને કર્મ મૂક્યું નતું ભાઈ. જેમ કે રાજા દશરથનું છોડેલું પણ જ્યારે સરયુ નદીના કિનારે જ્યારે શ્રવણને વાગે છે, શ્રવણના વધણામાં બાપ શ્રાપ આલે છે કે હે રાજા દશરથ, જ્યારે તારો છોકરો મારા શ્રવણ જેવો થાય એટલે પુત્ર વિયોગે રાજા દશરથ તારે મરવું પડશે. અને પુત્ર વિયોગ એટલે વિખુટા પડવા માટે ઈ સમયની અંદર જે શ્રવણના મા બાપે શ્રાપ આપ્યો હતો, એ મા બાપના શ્રાપના લીધે રોમને 14 વર્ષ વનવાસ જવું પડ્યું હતું. ઈ રોમ ખસ્યા પછી દશરથ મર્યા. આ બધો સંજોગ છે. એટલે કર્મ કોઈ મુકતું નહીં. જે થાય છે કર્મના અધીન થાય છે. એટલે કર્મ સારું કરજો, બધું સારું થાય. મહેનત મજૂરી કરવાથી પૈસા આવતા હોય તો અંબાણી અદાણી ટાટા બાટા કરશીન કાકા રતન કાકા 1 કરોડપતિ પેલા નથી થયો. સક્સેસ સ્ટોરી ની અંદર વાંચો એટલે ખબર પડી જાય કે અંબાણી કે પેટ્રોલ પંપ ઉપર તેલનું ડબલું લઈને તેલ લેવા જતા, મોદી સાહેબ કે ચા વેચતા. તો બધા સામાન્ય માણસ જ છે. તમે કર્મ જેવું કરશો એવું તમને ફળ મળશે, સારું મળશે. બાકી જગત એમ કહેતું હોય કે ડિગ્રી લેવાથી નોકરીઓ મળે નથી મળતી ભાઈ. સમકે જેટલી કંપનીઓના માલિકો છે, જેટલા મોટા મેન્યુફેક્ચરિંગ છે, બધા શેઠિયા વગર ભણેલા છે અને એ હાથ નેચે કામ કરે છે, બધા ભણેલા ગણેલા કરે છે. આ હકીકત છે બોય. પંચમહાલ, ગોધરા પંચમહાલ. હા બોલો. તમારું પેલું કોમ ધારો, તમારું કામ ધારો અને એ કામ થવા મળે એટલે માતા કે તમારે કરવું. મારો ભગવાન બોલતો હશે ને વેળાએ હું જેમ બોલતો છું લે કે હું બોલું બનાવવાળી છું. બોલો ભાવનગર છે. મારો ભગવાન કે સેન વેળાએ હું ભવાની માતા બોલતી હશું લે. મુસા નરાવા જાનીમાં બે શુમરાની માતા બોલતી હશું. ચિઠ્ઠીમ લખી શું લઈ આવ્યા. બસ છેલ્લા વર્ષથી ડોક્ટર શું કીધું? રિપોર્ટમાં શું આવે? સભાવાળો મારો ભગવાન કે છે વેળે દેવ કો સુજે મનોમન મંત્ર લેજે જાજુ બોલતી નહીં 52 દાડા બને તકલીફ મટી જાય રિપોર્ટ તારો નીલ આવે તો હું માતા કોઈ તાર કરું. બરોબર છે. 2 અગરબત્તી ચાલુ કરીને મા ઉપર વિશ્વાસ રાખ. 52 બોલીશું 53મો દાડો નહીં બનવા જેવું 6 વર્ષની તકલીફ છે ન મટાડું તો મારું નામ જરૂર મટી જાય. બાકી ચિંતા છોડી.
સુખ શાંતિ ના હે તમારા દેવ છે ને ગામડે બેઠા છે ને તમારું રહેવાનું ભાવનગર પટલી નિવેદ કરવાનું થાય એ કરો છો ભાવનગર થી ગામમાં લમણો વાળતા નહીં બોલ કોણ કે મડમો નહીં તમે ગામમાં નહીં આમ કહો માતા મડમત છે પોસ્ટ પેઢીઓ 100 પેઢીઓ ડોહાની નીકળી ગઈ ગામમાં તો એને 100 પેઢી વાળા મડમો હતી તમારી પેઢી આવી એટલે મડમો જ નહીં પ્રતિષ્ઠા કરી નવી મૂર્તિ બિરાજમાન કરી અને જૂનું હતું એ કુવામ નાખ્યું કોણ કે માતા કે નહીં તો કુવામાંથી લાવવાનો કોઈ રસ્તો કાઢ્યો નહીં કુવો છે પૂરી નો છે બરાબર તો પટલી નિવેદ ચમ નહીં કરતા હમા પગે કોઈ માનતું નહીં જોવા એ ભાવનગર વાળા બધા દુખી છે એકે સુખી નહીં એક તે સુખથી રોટલો નથી ખાતો જેમ કે માતા બેઠી જ મળે એની 12 મહિને એક વખત નિવેદ તો આલવું પડે હોમા પગે કોઈ જીવ ને હોમા પગે હોય બેઠા ને હોમા પગે કરતા હોય ને તો કરે જાજો પણ લેતી નહીં માતા જેમ કે મત હોય આપણે કોવડ ડોક્ટર પાસે જવું પડે પૂછવા માટે જવું પડે સગા સંબંધની વાતો છે રૂબરૂ જવું પડે ને દેવનું કરવાનું આવે તો કે હોમા પગે ચાર પેઢી ભાવનગરમાં કેટલું ભેળું કર્યું હું જહાજ બીજું લીધું એ કે ભાઈ આ ચમ નથી ભેળું ચમ કે દેવનું થયું નહીં અને દેવનું ના થાય તો કશું થતું નથી સ્વભાવ પણ મારો ભગવાન કે છે ને વેળાએ કેવું કહું કે તમારી કુળદેવી ભેળું 84 નું ખાતું ખરું ગોગો ખરો વાનવટી શિકોતર ખરી હું બદલી નિવેદ કરવાની રાખજો જો પૂરું ન કરું તો મારું નોન જરૂરી પણ મઢાઈ નાખો અને જો 52 દાડા થઈને તકલીફ મટી જાય એવો કોલ કરજો મારી મઢાઈને અમે કરશું દેવ મઢે હાજર જ છે પ્રતિષ્ઠા કરી જૂનું હતું હીર્યું નાશ્યું છે નવી માતા નથી હોય છે માતા મઢ છે બાકી કુવામ નો હશે તમે જીવતા રહો એમ બધા સાફ થઈ જાય ગતરી કોઈ શું એમ નહીં ઉલડી ઉપર દાતા ફોટો દિવાલે ટટકે તારમ થાય કે જો માતા નો હશે મરી હું આમ ખબર ન પડે કશું થયું નહીં નાના મોટી ઠુવા પાટું ચાલુ રહેવાનું જિંદગી છે બધું રહેવાનું બરાબર બીજું કોલ આવ્યું છે લંગર સમાજમાં તમારા મોહાળમાં તમારો છોકરો કોઈ નહીં ગયો થાય નહીં તમારા મોહાળમાં એટલે મૂળ બધા ભાઈબંધ છે કે તમારા મોમાં છે ને મૂળ બરાબર 4 વ્હીલ છે બંગલો છે
આ ભાડે રહેશે બંગલો એનો છે એ તો તમારે કેવું પડે કે ખાલી ચમ કરવાના ગમેથી પાકી જાય કહેવાનું આ મોંમાં આવડાતો છે કોઈ રેડી હાલ બે અગરબત્તી ખાલી છે એમાં નહીં કરો ને તકલીફ પડતી જાય એટલે પાછું મને પૂછશું